પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મહોલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મહોલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યું હતો। જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા। ઠેર ઠેર સરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ, અલગ અલગ નાસ્તાઓ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી। રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મહોલ્લા સજાવી જુલુસ કાઢી કરવામાં આવ્યો છે। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું છે। ઠેર ઠેર સરબત, ઠંડા પીણા, ચોકલેટ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી। રાધનપુર ખાતે આલેમે ઇસ્લામ કો ઈદે મિલાદુન્નબી પૈગંબર સાહેબના 1500 વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય જુલુસ નીકળી રાધનપુર મંડઈ ચોક ખાતે પહોંચ્યું। મંડઈ ચોકથી બંદૂકવાસથી રાજગઢ અને રાજગઢથી નાગોરીવાસથી મીરા દરવાજા ખાતે પહોંચ્યું। જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। હિન્દુ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને રેમનભાઈ ઘાંચી, આસિફભાઈ ઘાંચી અને અહેમદભાઈ ઘાંચી અને ઉસ્માનભાઈ વોરા, આઈપી ફારૂક અને અન્ય મહાનુભાવો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિની અંદર ધર્મગુરુની હાજરીની અંદર ભવ્ય જુલુસ નીકળ્યું। ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી। आज शैखुल इस्लाम ट्रस्ट राधनपुर तरफ थी हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम पवित्र जन्मदिवसे 1500માં જન્મદિવસ નિમિત્તે આજે જુલુસનું આયોજન કરવામાં આવે છે। વિશેષ આયોજન એટલે કરવામાં આવે છે આજે 1500 વર્ષ પૂરા થાય છે। કોમી એકતા જળવાઈ તે સારું હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ આ જુલુસનું સ્વાગત કર્યું છે। વિશેષ રાધનપુરના તમામ કોર્પોરેટરો મુસ્લિમ કોર્પોરેટર તરફથી પણ આયોજનમાં સાથ અને સહકાર આપવામાં આવે છે। તે બદલ તેમનો પણ રાધનપુર મુસ્લિમ સમાજ વચ્ચે હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।